એવા આનંદજી બાપા એમ કહેવાય છે કે પૂરા ભાઈએ મને વાત કરી બારોટ દેવાય હોય તો એમના શરણોમાં વંદન એને પગે લાગીને મેં થોડીક એની પાસે જાણકારી મળી. કારણ કે બારોટો ચારણો આ જે છે ને સાહેબ એ આપણી ધરોહરો છે. અમે તો 100-200 ખરેખર ગુલેબ જ કહેવાય. બાકી અમને હકીકતમાં અને અહીંથી હું હોય કે બીજો કોઈ સાહિત્યકાર હોય બારોટના સોપડા જેટલું ચોખ્ખું એકય નહીં. અહીંથી જાહેરમાં હું કહું બારોટનો જે સોપડો છે ને અને તમને આજ એમ થાય કે બારોટનો સોપડો એટલે હું આજ તમને એમ થાય કે હવન થયો કદાચ બારોટના સોપડે નોંધ લેવાય તો આજ તમને બધાને પ્રશ્ન થાય કે બારોટનો સોપડો એટલે હું. પણ આ હવન આજ થયું આજ રાંદલમાના લોટા તેડા આજ એ કાર્ય થયું ને ખબર એની કિંમત હાસી ક્યારે સમજાય ખબર 200 વર્ષ પછી. અને ભાગવત છે ને ભાગવત ઈ બારોટનો સોપડો જ છે. એનું મૂળ નામ હરિવંશ પુરાણ. ઈ બારોટનો સોપડો જ છે ભલામણ. દાતાને કવિ કો દિયા કવિ દિયાસો ખાય બાકી કવિને દાતા કો દિયાઓ જાતે જુગઈ નો જાય. બુઢાધર બરણા ધરણી અને લંગરી વધારી લાજ કાંધલ આડો કમાડતું આંબો થયો તું એરડા. આજે દુહા કીધા ઈ એમ કહેવાય છે કે ઈ તાકાત નથી સાહેબ બીજા કહી શકે. મારો કહેવાનો મતલબ કવિ જન્મે કવિ કહી શકે કોઈની ઋણમાંથી કોક દી આપણે મુક્ત નહીં થઈ શકાય. અને ગાયું માટે એમ કહેવાય છે કે આનંદજી બાપા મને ખાલી થોડીક જ વાત મળી એના